नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहूणं एषो पंच नमोक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं वडमं हवै मंगलम्। नंदन संवररायनो चौथा अभिनंदन कपिलंचन वंदन करो भवदुख निकंदन सिद्धारथा जसमावड़ी सिद्धारथ जिनराय 3.5 धनुष मान सुंदर जस काय विनीतावासी वंदिये आयु लख 50 पूर्व तस पद पद्मने नमता शिव पुरवास। अभिनंदन स्वामी भगवान नंदन સંવર રાયનો નંદન એટલે દીકરો એટલે દીકરો કોના દીકરા છે તો સંવર એટલે કે સંવર રાયનો એટલે કે સંવર નામના જે રાજા અને એ રાજાના દીકરા કોણ તો કે ચોથા અભિનંદન ચોથા અભિનંદન સ્વામી ભગવાન જે છે એ કોના દીકરા છે તો કે સંવર રાજા છે એ સંવર રાજાના દીકરા છે। કપિલંચન વંદન કરો ચલો આનો અર્થ કોણ કરી આપશે કપિલંચન વંદન કરો કપી એટલે વાંદરો એને વંદન કરો લંચન તરીકે ભગવાનના વાંદરાને વંદન કરો કપિલંચન કઈ લંચન ને કઈ વંદન કરવાના ન હોય। રશ્મિબેન સર બોલું હા લંચન જેનું લંચન છે કપી એવા અભિનંદન ભગવાનને વંદન કરું કે જેનાથી આપણો ભવનું દુઃખ એટલે ભવનું નિકંદન થઈ જશે। સરસ એટલે અહીંયા આપણે લખ્યું કે કપિલંચન એટલે કપી એટલે વાનર વાનર જેનું લંચન છે એવા કયા ભગવાન તો કે અભિનંદન સ્વામી ભગવાન અને એ અભિનંદન સ્વામી ભગવાનને વંદન કરો। આવા જે અભિનંદન સ્વામી ભગવાનને આપણે શું કરવાના છે કે વંદન કરવાના છે અને એ પ્રભુ પ્રભુ કેવા છે તો કે ભવ દુઃખ નિકંદન ભવના દુઃખનું નિકંદન એટલે ભવના દુઃખને નાશ કરનારા છે। ભગવાન કેવા છે ભવના દુઃખનો નાશ કરનારા એવા કોણ છે તો કે અભિનંદન સ્વામી ભગવાન છે। એક એવો અર્થ કરો અને બીજો અર્થ એવો પણ કરી શકાય કે ભગવાનને જે વંદન કરવામાં આવે છે ને વંદન કેવું છે ભવ દુઃખ નિકંદન જે ભવ એટલે આપણો જે સંસાર એ સંસારના જે દુઃખો છે એનો નિકંદન કાઢી નાખે એને નાશ કરી દે એવા વંદન કરો એટલે એવા ભાવપૂર્વક પ્રભુને શું કરો તો કે વંદન કરો। સિદ્ધારથા જસ માવડી એટલે પ્રભુની માતા જે સિદ્ધાર્થા માતા સિદ્ધારથા ગુજરાતીમાં સિદ્ધારથા બોલાય છે સંસ્કૃતમાં દોસ્તો સિદ્ધાર્થા સિદ્ધાર્થા જસ માવડી માવડી એટલે એમની માતા છે। સિદ્ધારથ જીન રાય સિદ્ધ અર્થ અર્થ એટલે અર્થ અર્થ એટલે કાર્ય સિદ્ધ થયા છે કાર્યો જેના એવા જીન રાય એવા જીનેશ્વર ભગવાન છે જીનેશ્વરોમાં જે રાજા એટલે કે એવા કોણ તો કે અભિનંદન સ્વામી ભગવાન છે। સિદ્ધારથ જીન રાય 350 ધનુષમાન 350 ધનુષની કાયા છે। પહેલા ભગવાનની કાયા કેટલી હતી આદિનાથ ભગવાનની કાયા આદિનાથ ભગવાનની કાયા બધા જવાબ આપતા રહો જાગતા રહેવાનું છે બધા બરાબર। આદિનાથ ભગવાનની કેટલી કાયા હતી 500 ધનુષ્ય। અજીતનાથ પ્રભુની 450 ધનુષ્ય। 450। સંભવનાથ ભગવાનની નહીં બરાબર બરાબર જાગતા રહેવાનું 400 ધનુષ હા કેટલી 400 ધનુષ અને આ બાજુ અભિનંદન સ્વામી ભગવાનની કેટલી તો કે 350 જેમની કાયા છે એવા સુંદર જસ કાય સુંદર જસ એટલે જેમની અને સુંદર એટલે સારી અને કાય એટલે કાયા સરસ મજાની જેમની કાયા છે। વિનીતા વાસી વંદીએ એ પ્રભુ કેવા છે વિનીતા વાસી વિનીતા નગરીના રાજા હતા
એમને વંદીએ આયુ લખ 50 પછી અહીંયા શબ્દ જોડી દેવાનો પૂરવ 50 લાખ પૂર્વનું જેમનું આયુષ્ય છે કેટલું છે 50 લાખ પૂર્વનું. હવે ફરી પાછો પ્રશ્ન પૂછું પહેલા ભગવાનનું આયુષ્ય કેટલું એક બધા લોયર એન્ડ કરી દઉં છું એક વખત પહેલા ભગવાનનું આયુષ્ય કેટલું પહેલા બીજા બધું બોલવાનું ચલો પહેલા ભગવાનનું કેટલું 84 લાખ પૂર્વ 84 લાખ પૂર્વનું બીજા ભગવાનનું નથી કર્યું બીજા ભગવાનનું 72 લાખ પૂર્વ 72 લાખ પૂર્વનું ત્રીજા ભગવાનનું ત્રીજા ભગવાનનું 1 લાખ પૂર્વ સર એ 60 યાદ લાખ. નથી 60 લાખ પૂર્વનું આયુષ્ય અને ચોથા ભગવાનનું પહેલાનું 84 લાખ પૂર્વ બીજાનું 72 લાખ પૂર્વ ત્રીજાનું કેટલું 60 લાખ પૂર્વ અને ચોથા ભગવાનનું કેટલું તો આયુ લખ 50 લાખ પૂર્વનું શું છે જેમનું આયુષ્ય છે. તસ પદ પદ્મને તસ એટલે તેમના પદ એટલે ચરણ અને પદ્મ એટલે કમળ ચરણ રૂપી કમળને નમતા શિવપુર વાસ એમને નમસ્કાર કરવા દ્વારા શું થાય આપણને શિવપુરમાં વાસ એટલે મોક્ષની અંદર આપણને વાસ મળે. સંવર સુત સાચો જાસ સ્યાદવાદ વાચો થયો હીરો જાચો મોહને દેઈ તમાચો પ્રભુ ગુણ ગણ માચો એહને ધ્યાને રાચો જીનપદ સુખ સાચો ભવ્ય પ્રાણી નિકાચો. સંવર સુત સાચો સંવર રાજા અને સુત એટલે એમનો દીકરો એકદમ સાચો. આપણે પાછા કેવા આમાં એવા કોઈ કહી શકે ખરા કે આપણે સાચા આપણે એવા ખરા કે આપણે 100% સાચા રોજ કંઈક ના કંઈક ગોટાળા વાળી જ દઈએ એટલે આપણે ખોટા ને પ્રભુ તમે સાચા એટલે કેવા સંવર સુત સાચો સંવર રાજાનો દીકરો સાચો છે. જાસ સ્યાદવાદ વાચો જાસ એટલે જેમની વાચો એટલે વાણી કેવી સ્યાદવાદ વાળી એકાંતવાદ વાળી નહીં અપેક્ષાવાદ વાળી એવી જેમની વાણી છે. થયો હીરો જાચો ખરેખર આ ભગવાન જે છે હીરો છે અને હીરા બે પ્રકારના હોય એક ખાણમાંથી જે નીકળે રફ હીરો અને બીજો એકદમ એને પોલિશ બધી વ્યવસ્થિત એને ડિઝાઇન કરેલા એના કાપા આપેલા છે સરસ બધું કરી દીધેલું અને વીંટીની અંદર આમ જડી દીધેલો આમ કેવો લાગે અંકિત પોલિશ કરેલો હીરો એટલે ખરેખર આ પરમાત્મા તમે કેવા અભિનંદન સ્વામી એ કેવા છે થયો હીરો જાચો અંકિત થયેલો હીરો પોલિશ કરેલો હીરો એવો છે પરમાત્મા. મોહને દેઈ તમાચો મોહને તમાચો લગાડી દીધો અને મોહરાજાને હરાવી દીધા અને આપણે જે છે લગભગ તમાચો મારવા માટે કરીને લોકોને તમાચો મારવા માટેનો આપણો પ્રયત્ન પણ અહીંયા જે છે પ્રભુએ શું કરેલું છે મોહને તમાચો આપી દો મોહને પછાડી દીધો છે એમાં મોહ રાખ્યો જ નથી કોઈ જગ્યાએ મોહાય નહીં. આપણે તો અનેક એવી વસ્તુની અંદર મોહાઈ જઈએ અને પ્રભુ એક પણ જગ્યાએ મોહાય નહીં. મોહને દેઈ તમાચો પ્રભુ ગુણ ગણ માચો પ્રભુના જે ગુણ અને ગુણ નહીં પણ ગુણના ગુણનો સમુદાય એક ગુણ ઘણા બધા ગુણો છે. પ્રભુ ગુણ ગણ માચો પ્રભુના ગુણની અંદર માચો એટલે પ્રભુના ગુણની અંદર આપણે બધા મચી પડો એની અંદર રહો. એહને ધ્યાને રાચો એહ એટલે કે કયા અભિનંદન સ્વામી ભગવાન એહ ધ્યાને રાચો એના ધ્યાનમાં મગ્ન થાવ એના ધ્યાનમાં લીન થાવ. જીનપદ સુખ સાચું સુખ જોઈતું હોય તો જીનપદ નું સુખ તીર્થંકર પદ નું સુખ અથવા જીન એટલે રાગ દ્વેષને હણી દેવા એ સિદ્ધ અને સિદ્ધ પદ નું સુખ સાચું અથવા જીનપદ એટલે તીર્થંકર પદ અને તીર્થંકર પદ નું સુખ સાચું છે.
અને ભવ્ય પ્રાણી નિકાચો, ભવ્ય પ્રાણી તમે એની નિકાચના કરો, એને શું કરો? નિકાચિત કરો, અને જીનપદને તમે બાંધો અને જીનપદને તમે પ્રાપ્ત કરો. જાસ સ્યાદવાદ, અહીંયા એક જણને પ્રશ્ન થયો છે કે સ્યાદવાદ વાંચો. પ્રભુની વાણી છે ને સ્યાદવાદ થી ભરેલી છે, એકાંતવાદ વાળી નથી. આપને પૂછવામાં આવે કે આત્મા નિત્ય કે અનિત્ય, આત્મા નિત્ય કે અનિત્ય, એક મિનિટ લોયર એન્ડ કરી દઉં છું, હવે રિઝન કરજો. આત્મા નિત્ય કે અનિત્ય? સદા રહે તેને કહેવાય નિત્ય, અને સદા જે ન રહે તેને કહેવાય અનિત્ય. પર્યાયથી અનિત્ય, આત્મા નિત્ય. એટલે આત્મા દ્રવ્યથી જોવા જવામાં આવે તો આત્મા નિત્ય છે, અને એના અલગ અલગ પર્યાયોને આશ્રયને જો વાત કરવામાં આવે તો અનિત્ય છે. હવે રશ્મિબેન તમને પૂછું, ખોટું લાગતું નથી, ઘણા ટાઈમથી જોડાયેલા છો, એટલે રશ્મિબેન ને પ્રશ્ન પૂછું. રશ્મિબેન ડાયા કે ગાંડા? ડાયા હોત તો મોક્ષ મળી ગયો. એટલે હવે હું પૂછું, રશ્મિબેન ડાયા કે ગાંડા? ડાયા તો મોક્ષ મળી ગયો, ગાંડા એટલે કદાચ એટલે સંસારમાં છીએ, ડાયા તો મોક્ષ જ ને. એટલે આપણને એમ કહેવામાં આવે, અત્યારમાં ભલે રશ્મિબેન એમ કહેતા હોય કે હું ગાંડા, એમ પોતે સ્વીકારવા માટે તૈયાર થાય છે, અધ્યાત્મ જગતની વાત છે એટલે. પણ રશ્મિબેન બાહ્ય જગતમાં આપણને કોઈ કહી દે કે રશ્મિબેન તમે ગાંડા, તો ઝઘડો થઈ જાય કે ન થઈ જાય? એ પછી રશ્મિ થઈ જાય સર. કોઈ પણ આપણને કોઈ ગાંડું કે તો આપણને એ સ્યાદવાદ સમજાવજો, ભાઈ તારી અપેક્ષાએ હું ગાંડો છું. કોઈ પણ વ્યક્તિ બોલે તો આવું અપેક્ષાએ જે બોલવું, અપેક્ષાએ. દાખલા તરીકે હાથીનું આપણે એક દ્રષ્ટાંત શાસ્ત્રમાં આવે છે કે અનેક લોકો, થોડાક આંધળા લોકો હતા, એમને હાથીને પકડ્યો. એકે વળી હાથીને પગથી પકડ્યો, એકને હાથીને પૂંછડાઈથી પકડ્યો. એટલે પગથી પકડ્યો એમ બોલે હાથી કેવો? તો કે થાંભલા જેવો. પૂંછડીથી પકડ્યો કે દોરડા જેવો હાથી. એકે વળી કાનેથી પકડ્યો તો કે સુપડા જેવો હાથી. આવા અલગ અલગ વ્યક્તિ અલગ અલગ દૃષ્ટિકોણથી કહે. એટલે પ્રભુની વાણી છે અનેક દૃષ્ટિકોણ વાળી છે, એકાંત વાણી નથી. આપણે તો કોઈને કહીએ કે ભાઈ તું ખોટો એટલે 100% ખોટો, પણ પ્રભુની વાણી કોઈ પણ ઠેકાણે હોય તો એ સ્યાદવાદ વાળી હોય અને કાંતવાદ વાળી વાણી હોય છે. સુમતીનાથ ભગવાનનું ચૈત્ય વંદન. સુમતીનાથ સુહંકરુ કૌશલ્યા જસ નયરી, મેઘરાય મંગલા તણો નંદન જીત વયરી, ક્રૌંચ લંછન જીન રાજીયો, 300 ધનુષની દેહ, 40 લાખ પૂરવ તણો, આયુ અતિ ગુણ ગેહ, સુમતી ગુણે કરી જે ભર્યા, એ તર્યા સંસાર અગાધ, તસ પદ પદ્મ સેવા થકી, લહો સુખ અવ્યા બાધ. સુમતીનાથ ભગવાન એ કેવા છે? સુહંકરુ, સુખને કરનારા છે. કૌશલ્યા જસ નયરી, કૌશલ્યા એ શું છે? એમની નગરીની નામ છે. દરેક તીર્થંકર ભગવાનના ચૈત્યવંદન હોય 7 બોલનું વર્ણન આવે, ભગવાનનું નામ આવે, ભગવાનની નગરીનું નામ આવે, પિતાનું નામ આવે, માતાનું નામ આવે, લંછન આવે, એમની હાઈટ આવે અને એમનું આયુષ્ય આવે. આવી 7 બોલ દરેકે દરેક ચૈત્યવંદનમાં છે. ચલો હવે મને કહેશો 7 બોલ આ ચૈત્યવંદનમાં કોણ સમજાવશે? અભિનંદન સ્વામી ભગવાનના ચૈત્યવંદન 7 બોલ. હાજી અલકાબેન. પ્રણામ સર. સંવર રાજા છે. હા એટલે પિતા, એટલે પિતા. અભિનંદન ભગવાન છે, એ ભગવાનનું નામ. નામ. સિદ્ધારથા એમની માતા છે. નહીં, કપિલંછન. કપિલાંછન છે. હા 3.
પછી સિદ્ધાર્થ સિદ્ધાર્થ માતા. સિદ્ધાર્થ જ એમના માતા છે. હા 3.5 એમનું ધનુષ્યમાન એમની કાયા છે. કયા છે? અને લાખ પૂરવ નહીં, 50 લાખ વિનિતા પૂર્વ નહીં, વિનિતાવાસી એમની નગરી. એમની નગરી વિનિતાવાસી નગરી છે, અને નગરીના રહેવાસી છે 50 અને લાખ 50 પૂર્વનું લાખ જેમનું પૂર્વનું આયુષ્ય આયુષ્ય છે. છે. એવા 7 બોલ છે. એના 7 બોલનું સાત. વર્ણન કરેલું હોય. સુમતિનાથ ભગવાન શુહં કરું. સુમતિનાથ ભગવાન કેવા છે? સુખને કરનારા છે. કૌશલ્યા જસ નૈરી, કૌશલ્ય જેમની શું છે તો કે નગરી છે. મેઘરાય મંગલા તણો, મેઘ રાજા અને મંગલા એટલે કે મંગલા એમની માતા, તણો, તણો એટલે તેમનો, નંદન, નંદન એટલે એમનો દીકરો, મેઘ રાજા અને મંગલા તણો એટલે કે તેમનો દીકરો છે. જીત વૈરી, વૈરીને જીતેલા છે. વૈરીને શું કર્યા છે? પોતાના આત્મવૈરી જે છે, બાહ્ય શત્રુને તો જીતેલા જ છે, કારણ કે એ તો સાથે અભ્યંતર શત્રુ છે, એ અભ્યંતર શત્રુને જીતેલા. વૈરી એટલે વૈરી, શત્રુ. ક્રૌંચ લંછન, ક્રૌંચ એટલે બગલાની એક જાત છે, બગલા કરતા મોટું આવે. એ ક્રૌંચ લંછન એ પક્ષી છે અને એમનું લંછન છે. જીન રાજીઓ એટલે કૌંચ લંછન વાળા જીનેશ્વર ભગવાન. રાજીઓ એટલે એના અનેક અર્થ થાય. એક તો રાજીઓ એટલે આપણે સમજો કે રાજી છે અથવા રાજા છે, અને એના કરતા એમ કહું કે કૌંચ લંછન વાળા ભગવાન. એક અર્થ હું કરાવું એની પહેલા તમને એક અર્થ પૂછી લઉં. બીજો એક અર્થ આપણે ત્યાં ગુરુવંદન કેટલાક કરાવતા, હું એનો અર્થ એવું નથી કહેતો, વિધાન નથી કહેતો કે આવી રીતે ગુરુવંદન કરાવવા, પણ કેટલાક સંગીતકાર ગાતા હોય છે ગુરુ, કાં તો આપણે બાર દેરાસરના બોર્ડ ઉપર લખેલું હોય કે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન, જે આચાર્ય ભગવાન હોય એ ઉપાસ્યમાં બિરાજમાન છે. બિરાજમાન છે એટલે શું? અને કેટલાક સંગીતકાર એક આ પંક્તિ પણ ગાતા હોય છે, ગુરુજી બડે જ્ઞાની, સુણાવે વીરવાણી, બિરાજ રહે પાટ પર, સાતા પૂછું ઈચ્છામી કે પાઠ સે. હું આવું ગાવાનું હું નથી કહેતો, પણ બિરાજ રહે પાઠ પર એટલે શું? કાં તો ઉપાશ્રયની અંદર આચાર્ય ભગવાન બિરાજમાન છે એટલે શું? આચાર્ય માર સાહેબ ઉપાશ્રયમાં બેઠા છે એમ જ થાય ને? નહીં. બીજલબેન? પધાર્યા છે. નહીં. રાજવીબેન? બિરાજમાન છે, સ્થાયી છે ઉપાશ્રયમાં. નહીં. ત્યાં રહેલા છે. ના. નહીં. મનીષાબેન? બિરાજમાન એટલે મને એમ લાગે છે કે વિહાર કરીને હમણાં થોડા ટાઈમ માટે અપાશ્રયમાં આવ્યા છે. મનીષાબેન? ત્યાં પધારેલા છે એટલે આપણે બહુમાન પૂર્વક. ના ના, આ અર્થ નથી. બીજો નવો અર્થ હોય તો બોલજો. અતુલભાઈ? ઉપસ્થિત છે. હાજી? ઉપસ્થિત છે. હલો, હા. ઉપસ્થિત છે એમ આવી શકે? આમ સામાન્ય અર્થ છે ને, બિરાજવું મૂળ શબ્દ છે બિરાજમાન નહીં પણ વિરાજમાન. મૂળ શબ્દ કેવો છે? મૂળ શબ્દ હતો બિરાજમાન. આજે પણ અમારે પાસે હમણાં બિહાર એ ભગવાનની વિહાર ભૂમિ હતી. બિહાર એ ભગવાનની વિહાર ભૂમિ હતું. અને આજે પણ બિહારની અંદર તમે જાઓ તો એમની એબીસીડી એટલે કે એમના કક્કાની અંદર વ છે જ નહીં. આપણે દાખલા તરીકે આપણે એમ બોલીએ કે વિશ્વ, એટલે પ્રોપર બિહાર વાળા શું બોલશે? વિશ્વ. આપણે બોલી એનું નામ દાખલા તરીકે વિશ્વરૂપ, અમારે અહીંયા એક છે, એનું નામ છે વિશ્વરૂપભાઈ, અને છતાં એનામાં શું હોય? વિશ્વરૂપ. આપણે એમ કહીએ કે ગુરુ મહારાજ નો વિનય કરવાનો, એમ કે ગુરુ મહારાજ નો વિનય કરને કા.
એટલે એમને ત્યાં છોકરાનું નામ વિનય ના હોય, બિનય. એના આધાર કાર્ડમાં પણ બિનય જ લખેલું હોય. એટલે ઉપાશ્રયની અંદર વિરાજમાન છે, ઉપાશ્રયની અંદર શોભે છે. અને ઓલા સંગીતકાર બોલે બિરાજ રહે પાટ પર, એટલે કે પાટ ઉપર બિરાજે છે, એટલે કે પાટ ઉપર એ શું છે તો કે શોભે છે. એટલે અહીંયા રાજ્યો વિરાજમાન એટલે કૌંચ લંછન વાળા પ્રભુ શોભે છે. રાજ્યો 300 ધનુષની દેહ, 300 ધનુષની પ્રભુની દેહ છે. ચલો કોણ બોલશે પહેલા ભગવાનની હાઈટ? હા, 24 યાદ કરી દેવાનું છે. પહેલા ભગવાનની 500 ધનુષ, બીજા 450 ધનુષ, ત્રીજા 400 ધનુષ, 400, ચોથા 350, અને પાંચમા 300, હા 300 ધનુષની દેહ. 300 ધનુષનું શું છે? દેહ છે. 40 લાખ પૂર્વ તણુ, 40 લાખ નું શું છે? પ્રભુનું આયુષ્ય છે. પહેલા ભગવાનનું આયુષ્ય 84 લાખ પૂર્વ, બીજા ભગવાનનું 72 લાખ પૂર્વ, ત્રીજા ભગવાનનું 60 લાખ પૂર્વ, ચોથા ભગવાનનું 50 લાખ પૂર્વ, પાંચમા ભગવાનનું 40 લાખ પૂર્વ, 40 લાખ પૂર્વ તણુ. આયુ અતિ ગુણ ગેહ, એ પરમાત્માનું પૂર્વ તણુ આયુ. અને પરમાત્મા કેવા છે? અતિ ગુણ ગેહ, ઘણા બધા ગુણના ગેહ. ગેહ એટલે ઘર. ભગવાન કેવા છે? ઘણા ગુણોના ઘર છે. સુમતિ ગુણે કરી જે ભર્યા, સુમતિનાથ ભગવાન કેવા છે? ગુણે કરીને જે ભર્યા, ગુણથી ભરેલા છે. તર્યા સંસાર અગાધ, અગાધ એવો સંસારને પ્રભુ શું કર્યા છે તો કે તર્યા છે. તસ પદ પદ્મ સેવા થકી, તેમના પગ રૂપી કમળની સેવા થકી લહો અવ્યાબાધ સુખ. અવ્યાબાધ એટલે ક્યાંય બાધા ન પહોંચે, કન્ટિન્યુ સુખ. કારણ કે આપણા બધા સુખ કેવા? થોડોક ટાઈમ સુખ હોય ને ફરી પાછું સુખ આપણું ચાલ્યું જાય. થોડો ટાઈમ સુખ ને થોડો ટાઈમ દુઃખ, આપણું બધું અગડમ બગડમ વાળું. પણ પરમાત્માનું સુખ કેવું? અને આપણને કેવું સુખ પ્રાપ્ત કરે કે જે સુખ આવ્યા પછી ક્યારે જાય નહીં. અવ્યાબાધ, ક્યારે પણ બાધા ન આવે, ક્યારે પણ અટકે નહીં, એવું સુખની શું થાવ તો કે અમને પ્રાપ્તિ થાવ. લહો અવ્યાબાધ સુખ. ચલો, આ ચૈત્યવંદન ની અંદર 7 બોલ આવેલા છે. કોણ બોલશે 7 બોલ? પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ. 7 બોલ. હા, દિવ્યાબેન. સુમતીનાથ પ્રભુ એ પહેલું. બરાબર. હા, કૌશલ્યા નયરી એમનું જન્મસ્થળ. બરાબર. મેઘરાય રાજા એમના પિતા. મંગલા રાણી એમના માતા. બરાબર. 4 હા, ક્રૌંચ એમનું લંચન. 5 300 ધનુષ્યની દેહડી એમનું કાયા. 6 અને 40 લાખ પૂર્વનું આયુષ્ય. ઓકે, 7. આ રીતના 7 બોલ થી એમનું પણ અહીંયા વર્ણન કરેલું છે. હવે આપણે આગળ થોય. સુમતિ સુમતિ દાઈ મંગલા જા સમાઈ, મેરુ ને બલિરાઈ ઓર એહને તુલાઈ, ક્ષય કીધા ઘાઈ કેવળ જ્ઞાન પાઈ, નહીં ઉણી મકાઈ સેવી એ તે સદાઈ. સુમતિનાથ ભગવાન એ કેવા છે પ્રભુ? સુમતિદાયી, સારી મતિને આપનારા એવા કોણ છે? સુમતિનાથ ભગવાન છે. મંગલા જસ માઈ, એમની માતા કોણ છે તો કે મંગલા. મંગલા જેમની માતા છે. મંગલા જાસ માઈ એટલે માતા છે.
હવે ઉપમા આપે છે મેરુ ને વળી રાય. મેરુ એટલે મેરુ પર્વત અને રાઈ એટલે જે આપણે દાળ શાકની અંદર દાળ વગેરેમાં નાખીએ એ રાઈ એકદમ ઝીણી. એક બાજુ મેરુ પર્વત 1 લાખ યોજન મોટો પર્વત અને એક બાજુ મેરુ રાઈ આટલો નાનો ઝીણો દાણો. ઓર એહને તુલાઈ. ઓર એટલે બીજા. એક બાજુ પ્રભુ અને એક બાજુ બીજા લોકો. તો આમ બે ને અમે તુલના કરી તો એહ ને એ તુલાઈ એની અમે તુલના કરાઈ તો એની તુલના શું થઈ? પ્રભુ મેરુ જેવા લાગ્યા અને બાકી બધા કેવા લાગ્યા? રાઈ જેવા લાગ્યા. એ પ્રભુને અમે શું કરી? તુલના કરી. ક્ષય કીધા ઘાઈ. ક્ષય કર્યા. શું? ઘાતી કર્મનો ક્ષય કર્યો. ચલો ઘાતી કર્મ કેટલા છે? ચલો 8 કર્મના નામ કોણ બોલશે? 8 કર્મના નામ. 8 કર્મના નામ. હાજી નૈનાબેન 8 કર્મના નામ. જેને બોલવાનું જેને માઇક્રોફોન અનમ્યુટ કરવાનો ઓપ્શન અંદર આપેલો છે ચાલુ કરો ને આન્સર આપવાનો. રશ્મિબેન બોલું સર? હા બોલો. 8 કર્મના નામ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, વેદનીય, અંતરાય, નામ, વેદનીય, અંતરાય, નામ ને ગોત્ર. ક્રમશર બોલવું હોય તો અલકાબેન. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદની કર્મ, મોહનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને અંતરાય કર્મ. અંતરાય કર્મ. એમાંથી 4 ઘાતી કર્મ કયા મીનાબેન? 4 ઘાતી કર્મ. જી ગુરુજી પ્રણામ. પ્રણામ. અંતરાય કર્મ, ગોત્ર કર્મ. નહીં 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 ઘાતી કર્મ એ નહીં આવે. કૃતિકાબેન 4 ઘાતી કર્મ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મૌનીય અને વેદનીય. નહીં. ભાવિકાબેન 4 ઘાતી કર્મ. જ્ઞાનાવરણીય સર પ્રણામ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, વેદનીય અને મોહનીય કર્મ. નહીં નહીં વેદનીય નહીં અંતરાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. આ 4 ઘાતી કર્મને ક્ષય કરવામાં આવે તો જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. સૌ પ્રથમ આપણે પેલા મોહનીય કર્મ નષ્ટ કરીએ. મોહનીય કર્મ નષ્ટ થાય પછી એના પછી તરત જ બાકીના 3 કર્મ એટલે કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય એમ 4 ઘાતી કર્મનો ક્ષય કરવામાં આવે એટલે શું થાય? કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. કેવળ જ્ઞાનોપાઈ, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. નહીં ઉણીમાં કાંઈ. ભગવાનમાં કાંઈ ઉણીમ. ઉણીમ એટલે ઓછા. કાંઈ ઓછું નથી. બધે બધું પૂરેપૂરું. નહીં ઉણીમાં કાંઈ. એમાં કાંઈ ઉણીમ નથી. સેવીએ તે સદાય. એને સદાને માટે પ્રભુને શું કરવાના? તો સેવવાના. સેવીએ તે સદાય. સદા માટે શું કરીએ? આપણે પ્રભુને સેવીએ. આ પ્રમાણે 2 ભગવાનના ચૈત્યવંદન અને થોયના અર્થ કરે. એમાં કોઈને કઈ એક મિનિટ એમાં કોઈ જિજ્ઞાસા હોય તો રેઝ હેન્ડ દ્વારા તમે પ્રશ્ન પૂછી શકો છો. પારુલબેન પ્રણામ ગુરુજી. મને આપણે અભિનંદન સ્વામી નું કર્યું ને એમાં 2 3 4 ક્વેશ્ચન છે. જે સિદ્ધાર્થજીને કીધું ને આપે એનો અર્થ કર્યો. હા એ નહીં સમજાયું. સિદ્ધાર્થ માતા ખબર પડી. સિદ્ધાર્થા જેમની માતા છે. સિદ્ધાર્થા જેમની માતા છે અને ભગવાન કેવા છે તો કે સિદ્ધ. આજે દાખલા કે પારુલબેન બધું કામ પતી ગયું? હજુ 4-5 બાકી પડ્યા છે કામ? બાકી પડ્યા છે. આપણા કામ કદી પૂરા થાય ખરા? ના, ક્યારેય ના થાય ગુરુજી. સિદ્ધાર્થ જ સિદ્ધ અર્થ. સિદ્ધ થયા છે કાર્ય જેના. હવે જેને કાંઈ કામ કરવાના બાકી રહ્યા નથી. કૃતાર્થ. સિદ્ધ થયા છે કાર્યો જેને. બધા કાર્ય સિદ્ધ થઈ ગયા છે. હવે એમને કોઈ કામ બાકી રહ્યા નથી. એવા સિદ્ધાર્થ જીનરાય એવા તીર્થંકર ભગવાન છે. બરાબર. પછી થોયની અંદર છે ને વાચો, જાચો, માચો એ 3 શબ્દના અર્થ નથી ખબર પડી ગુરુજી. થયો હીરો જાચો. થયો હીરો જાચો. જાચો એટલે અંકિત હીરો છે. એકદમ પોલિશ કરો. રફ હીરો નથી. અંકિત એટલે વીંટીમાં અંકિત. આમ જડેલો હીરો કેવાય ને. જડેલો એટલે આમ
હા 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 એને કહેવાય જાચો હીરો. હા હા હા. અને અને વાંચો પ્રભુને વાંચો વાચો એટલે વાણી, જાસ સ્યાદવાદ વાચો, વાચો એટલે વાણી. જેની વાણી કેવી છે? સ્યાદવાદ વાળી વાણી છે. પછી બીજો કયો પ્રશ્ન? અને માચો એટલે રમણતા કરવાની હા એવું. માચો, પ્રભુ ગુણ ની અંદર માચો, આમ પ્રભુની ગુણ ની અંદર રહેવાનું, માચી જવાનું, ઓળ ઘોળ બની જવું. જી ગુરુજી ધન્યવાદ, પ્રણામ એ જતો. સ્મિતાબેન. પ્રણામ સર. સર, આદિનાથ ભગવાન પણ વિનીતા વાસીના અને અભિનંદન પ્રભુ પણ વિનીતા વાસીના છે. અનેક નગરીમાં હોય એમાં શું વાંધો છે? કારણ કે પ્રભુ વચ્ચે અંતર પણ ઘણું મોટું છે. બંને વચ્ચે અચ્છા, અંતર પણ ઘણું 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 મોટું છે. એટલે અનેક એટલે એ એક જ હા છાત્રીના. હા હોય શકે, એમાં કોઈ વાંધો નથી. શું છે બલબેન? અચ્છા. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, આપણે આજ થોઈમાં ભવ્ય પ્રાણી નિકાચો. હવે હા નિકાચો એટલે આપણે પેલું નિકાચિત કર્મ કર્યું જે હા ક્યારે ભોગવવું, હા એ અથવા નિકાચ ના કરો. અહીંયા એ નિકાચ. કયું? તો કે જીનપદ, જીનપદ સુખ સાચું છે. તીર્થંકર પદ સુખ જે છે એ સાચું છે. અને ભવ્ય પ્રાણી તમે એની નિકાચ ના કરો. સવી જીવ કરું શાસન નસી ની ભાવના વાળા બનો ને તીર્થંકર નામ કરવાની નિકાચ ના કરો. અચ્છા, બરાબર? એટલે અહીંયા સારા કર્મની નિકાચ ના કરવાની એ રીતે સારા મિનિંગ કર્મને આપ્યું છે. બાંધવાની વાત છે, નિકાચ ના કરવાની. હા એટલે અચ્છા અચ્છા. મને એમ જ ઓલું આપણે કર્મ નિકાચિત કર્યું ને એટલે ભોગવવું જ પડે ને ના ના એ અહીંયા મિનિંગ માં અહીંયા થાય. તીર્થંકર નામ કરવાની નિકાચ ના કરે, તીર્થંકર નામ કરવા બાંધવાનું છે. બરોબર, સમજાય ગુરુજી, ધન્યવાદ. કિરણભાઈ. પ્રણામ સાહેબ. પ્રણામ. અરે આ જે સુમતીનાથ ની થોઈ છે ને એમાં છેલ્લા શબ્દ ન સમજ પડતી, નહીં ઉણીમ કાંઈ. હા કિરણભાઈ, આપણે પૂરા બધા ગુણોથી આપણે પૂર્ણ કે અધૂરા? અધૂરા. આપણે અધૂરા. અને પ્રભુ કેવા? નહીં ઉણીમ. ઉણીમ એટલે ઓછું, કાંઈ ઓછું નહીં. કાંઈ ઉણીમ એટલે ઓછું, કાંઈ ઓછું નહીં. એટલે પ્રભુ કેવા? સર્વગુણ સંપન્ન. હવે આવા સર્વગુણ સંપન્ન હોય એવા તે એટલે સર્વગુણથી સંપન્ન એવા પ્રભુ, અને પ્રભુને સેવીએ. હવે સેવાના કેટલા ટાઈમ સુધી? થોડા ટાઈમ સુધી? તો કે ના, સદાય સદા માટે સેવાના. ઓકે કિરણભાઈ. હા, થેન્ક યુ. રાજુબેન. સર, આજે લાંછન આવ્યું ક્રૌંચ પક્ષી, હાજી. તો એટલે ઘણીવાર એવું હોય છે કે ભગવાનનું લાંછન આઈડેન્ટિફાય નથી થઈ શકતું, તો પછી બીજી કોઈ રીતે ઓળખી શકાય કે કયા ભગવાન છે એવું? ભગવાનને ઓળખવા હોય તો લંછનથી ઓળખી શકાય, કાં તો ભગવાનની પલાઠી નીચે જે નામ લખેલું એ નામથી ઓળખી શકાય. પણ પહેલું લંછનથી ઓળખવાના. બીજો ઉપાય પછી ત્યાં જે અંકિત જે ભગવાનને એલું નામ જે હા હોય ત્યાં લખેલું જે નામ હોય હા એનાથી ઓળખી શકાય. અચ્છા. અને ગુરુજી, તમે એવું કહ્યું કે જે બધા ભગવાનના આયુષ્ય છે, જેમ કે પહેલા ભગવાનનું આયુષ્ય, પછી બીજા ભગવાનનું, ત્રીજા, એ જે ઘટતું જાય, તો એ સિક્વન્સમાં તો બરાબર છે, તમે કહ્યું એ પ્રમાણે યાદ રહી જાય. પણ જ્યારે કોઈ વાર વચ્ચેથી હોય તો એ કોઈ યાદ રાખવાની ટ્રીક એટલે ખરી? સિક્વન્સ થી યાદ કરી લો, પછી હું વચ્ચેથી યાદ કરી રાખવાનું. આપણે છેલ્લે 24 ભગવાનની બરાબર પાકું કહીશ. બધાને પેલા આમ બોલાવશું, પછી નીચેથી બોલાવશું, વચ્ચેથી બોલાવશું, આડાવડું પૂછી લેશું, પાકું થઈ જશે. હા, ઓકે. જવનિકાબેન. પ્રણામ. હા, પ્રણામ ગુરુજી. સેવવાનો ખરો અર્થ શું થાય? એટલે સેવવા, પ્રભુને સેવીએ. સામાન્ય પૂછવામાં આવે તો સેવવું નો અર્થ શું કહેવાય? એને શરણે જવું. હા એ હા. બાળ જીવની અપેક્ષાએ, થોડા ભૂમિકાની અપેક્ષાએ જવા જઈએ તો પ્રભુની સેવા કોને કહેવાય? તો કે પ્રભુ જે છે, પ્રભુએ જે આજ્ઞા કીધી ને એ આજ્ઞાનું પાલન કરવું એ પ્રભુની સાચી સેવા કહેવાય. હજુ સેવા કોને કહેવાય? મારે પણ પ્રભુ રૂપે જ બની જવું એ ઓર મોટી સેવા કહેવાય. હું જે તું જે રૂપે બન. એટલે દરેકની ભૂમિકાની અપેક્ષા સેવા જુદા જુદા પ્રકારની. ભલે ગુરુજી, સેવી. પ્રણામ સર. સર, વિરાજમાન નો અર્થ
હા, વિરાજમાન નો અર્થ શું થયો પણ? શોભવું, શોભે છે. સ્વભાવવું. ઓકે, જી જી. કલ્પનાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. મારો સવાલ પેલા કર્મ ઘાતી કર્મ ને તમે જે કીધું ને એમાં સમજણ ના પડી મને. ક્રમ વાઇઝ કેવી રીતે બોલવાના? 8 પ્રકારના કર્મ: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. 8 કર્મ. એમાં 4 હા. ઘાતી કર્મ: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. 4 ઘાતી કર્મ. પણ સૌથી પહેલા ઘાતી કર્મમાં કયું ઘાતી કર્મ નષ્ટ થાય? તો કે પહેલા મોહનીય કર્મ. એ મોહનીય કર્મ નષ્ટ થાય અને અંતર્મુખની અંદર બીજા 3 કર્મ: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. એ ત્રણેય સાથે હા. ક્ષય થાય. એમ કુલ 4 કર્મ ક્ષય થયા એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. ઓકે. કૃણાલબેન. પ્રણામ. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ. મને ઓલું નિકાચિત શબ્દનો મિનિંગ નથી સમજ પડતી. નિકાચિત એટલે શું? આમ કૃણાલબેન, તમારે અમદાવાદ થી મુંબઈ જવાનું ફાઇનલ છે? હજુ નક્કી નથી હો, હા. કાચું પાકું હોય. જે 100% મળવાનું જ છે એમાં કોઈ ફેરફાર ન થાય એને કહેવાય નિકાચના. પણ શબ્દને અક્ષર છૂટા પાડીને કઈ રીતે સમજવું? નિકાચવું એટલે ફિક્સ કરવું. અચ્છા, ઓકે. બરાબર? નિકાચવું એટલે ફિક્સ કરવું. મીનાબેન. ઓકે. જી ગુરુજી, આ સુમતીનાથ ભગવાનની થોઈમાં તુલાઈ જે શબ્દ છે એનો અર્થ શું થાય? અમે તુલાઈ, અમે તુલના કરી. અમે શું કરી? તુલના, તોલ કર્યો. અમે જી જી. તોલવા ઓકે. ગયા ને, અમે મેચ કરવા હા. ગયા, કમ્પેરિઝન અમે કરી. તો ભૃગુ હા. મેરુ જેવા લાગ્યા ને ઓર બીજા બધા હતા એ બધા રાઈ જેવા લાગ્યા અમને. જી ગુરુજી. સરસ. આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.